હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિઝન એપ્લિકેશન. આજે આપણે મહત્વપૂર્ણ ઇતિહાસનો જીકેનો ટોપિક જોઈશું. એ છે સમાજ અને એમના સ્થાપક. હવે ઘણી વખત એક્ઝામની અંદર આ ટાઈપના ક્વેશ્ચનો બનતા હોય છે કે ભાઈ બ્રહ્મો સમાજ છે એની સ્થાપના કોને કરી, ક્યારે કરી, આર્ય સમાજ છે એની સ્થાપના કોને કરી, ક્યારે કરી. તો આ ટાઈપના ક્વેશ્ચન અવારનવાર બનતા હોય છે. તો આજના લેક્ચરમાં જેટલા પણ સમાજ સ્થાપવામાં આવ્યા છે તો એ સમાજ અને એમના સ્થાપક આપણે જોઈશું. સાથે સાથે કઈ સાલની અંદર એ સમાજની સ્થાપના કરવામાં આવી એ પણ આપણે એક્ઝામ લક્ષી જોઈશું. તો શરૂઆત કરીએ છીએ આજનો મહત્વપૂર્ણ જીકેનો ટોપિક. તો સૌથી પહેલા આ બાજુ સમાજ અથવા તો સંસ્થાનું નામ લખેલું છે. બીજા પોર્શનની અંદર એ સમાજ અથવા તો સંસ્થા છે એ કોના દ્વારા સ્થાપવામાં આવી એ સ્થાપકનું નામ લખ્યું છે. ત્રીજા પોર્શનની અંદર એ કઈ જગ્યાએ સ્થાપવામાં આવી એ સંસ્થા એનું સ્થાન લખેલું છે. અને ચોથો જે પોર્શન છે ત્યાં વર્ષ લખ્યું છે કે કયા વર્ષની અંદર એ સ્થાપવામાં આવી છે. નોર્મલી જે પૂછાતું હોય છે એ સંસ્થા અને એના સ્થાપક જ પૂછાતા હોય છે. સ્થાન અને વર્ષ છે એ એટલું બધું પૂછાતું નથી. તો પણ આપણે કવર કરીશું. ચલો સૌથી પહેલા વાત કરીએ બુદ્ધિવર્ધક સભા. બુદ્ધિવર્ધક સભા કોને સ્થાપી હતી? તો નર્મદ અને કરશન દાસ દ્વારા સ્થાપવામાં આવી હતી મુંબઈની અંદર 1851માં. એના પછી વાત કરીએ આર્ય સમાજ અને એના પછી વાત કરીએ બ્રહ્મો સમાજ. મોસ્ટ આઈએમપી છે, અવારનવાર આર્ય સમાજ અને બ્રહ્મો સમાજમાંથી ક્વેશ્ચનો બનતા હોય છે. આર્ય સમાજની વાત કરીએ તો સ્થાપના કરી હતી દયાનંદ સરસ્વતી દ્વારા, મુંબઈની અંદર કરી હતી 1875માં. આગળ વાત કરીએ બ્રહ્મો સમાજ. બ્રહ્મો સમાજની સ્થાપના રાજા રામમોહન રાય દ્વારા કરવામાં આવી હતી કલકત્તાની અંદર 1828માં એની સ્થાપના કરી હતી. આગળ વાત કરીએ માનવ ધર્મ સભા. માનવ ધર્મ સભા એની સ્થાપના દુર્ગારામ મહેતા દ્વારા કરવામાં આવી હતી, સુરતમાં કરવામાં આવી હતી 1844ની અંદર. આગળ વાત કરીએ તત્વબોધિ સભા. તત્વબોધિ સભાની વાત કરીએ તો સ્થાપના કરી હતી દેવેન્દ્રનાથ ટાગોર દ્વારા, કલકત્તાની અંદર આવેલી છે અને 1839માં એની સ્થાપના કરવામાં આવી હતી. આગળ વાત કરીએ પ્રાર્થના સમાજ. તો પ્રાર્થના સમાજ પણ વેરી ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામની અંદર બનતું હોય છે. તો પ્રાર્થના સમાજની સ્થાપના આત્મારામ પાંડુરંગ દ્વારા કરવામાં આવી હતી, મુંબઈમાં કરવામાં આવી હતી 1867માં. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. આગળ વાત કરીએ થિયોસોફિકલ સોસાયટી. હવે જે મેઇન થિયોસોફિકલ સોસાયટી છે એની સ્થાપના કોને કરી હતી? તો મેડમ બ્લેવેસ્કી અને કર્નલ ઓકલોટ દ્વારા કરવામાં આવી હતી. ન્યુયોર્કની અંદર કરવામાં આવી હતી 1875માં કરવામાં આવી હતી. તો યાદ રાખજો, મેઇન જે થિયોસોફિકલ સોસાયટી છે એની સ્થાપના ન્યુયોર્કમાં થઈ હતી 1857માં. કોને કરી હતી? તો મેડમ બ્લેવેસ્કી અને કર્નલ ઓકલોટ દ્વારા કરવામાં આવી હતી. આગળ વાત કરીએ ભારતીય બ્રહ્મો સમાજ. તો બ્રહ્મો સમાજ અલગ છે. ભારતીય બ્રહ્મો સમાજ એની સ્થાપના કોને કરી હતી? તો કેશવચંદ્ર સેન દ્વારા કરવામાં આવી હતી. કલકત્તાની કરી હતી 1866માં કરી હતી. આગળ વાત કરીએ સાધારણ બ્રહ્મો સમાજ. તો બ્રહ્મો સમાજ, ભારતીય બ્રહ્મો સમાજ અને સાધારણ બ્રહ્મો સમાજ ત્રણે અલગ અલગ છે. સાધારણ બ્રહ્મો સમાજની વાત કરીએ તો સ્થાપના આનંદ બોસ અને શિવનાથે કરી હતી. ક્યાં કરી હતી? કલકત્તામાં કરી હતી 1878માં કરી હતી. આગળ વાત કરીએ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. જેની સ્થાપના કોને કરી હતી? તો એલેક્ઝાન્ડર ફાર્બસ દ્વારા કરવામાં આવી હતી. ક્યાં કરી હતી? તો સુરતની અંદર કરી હતી. ક્યારે કરી હતી? તો 1844માં કરી હતી. આગળ વાત કરીએ આત્મીય સભા. આત્મીય સભાની વાત કરીએ તો આત્મીય સભાની સ્થાપના કોને કરી હતી? તો રાજા રામમોહન રાયે કરી હતી. ક્યાં કરી હતી? તો કલકત્તામાં કરી હતી 1815માં કરી હતી. આગળ વાત કરીએ પરમહંસ સભા. પરમહંસ સભા જેની સ્થાપના કોને કરી હતી? તો દોદાબા પાંડુરંગ દ્વારા કરવામાં આવી હતી, મુંબઈમાં કરવામાં આવી હતી અને 1849માં કરવામાં આવી હતી. આગળ વાત કરીએ પ્રજા સમાજ. પ્રજા સમાજની સ્થાપના કોને કરી હતી? તો નર્મદ દ્વારા કરવામાં આવી હતી અને ગુજરાતમાં 3 જગ્યાએ કરી હતી, ભરૂચ, સુરત અને અમદાવાદ. ભરૂચ સુરતમાં 1871માં કરી હતી અને અમદાવાદમાં 1872માં કરી હતી. આગળ વાત કરીએ ધર્મસભા. ધર્મસભાની વાત કરીએ તો સ્થાપના કરી હતી ભોળાભાઈ અને રણછોડભાઈએ, આપણા અમદાવાદની અંદર કરી હતી 1858માં કરી હતી. એના પછી વાત કરીએ પ્રાર્થના સમાજ. તો જો આગળ પણ આપણે પ્રાર્થના સમાજ જોઈ ગયા, તો આગળ પણ આપણે પ્રાર્થના સમાજ જે મુંબઈની અંદર સ્થાપના કરી હતી 1867માં. કોને? તો આત્મારામ પાંડુરંગ દ્વારા. પણ અહીંયા જે વાત થાય છે પ્રાર્થના સમાજની એ આપણા અહીંયા અમદાવાદની થાય છે. તો અમદાવાદમાં ક્યારે થઈ હતી? તો 1871માં થઈ હતી અને એ કોને કરી હતી? તો ભોળાભાઈ અને મૈપત રામે કરી હતી. તો સ્પેસિફિક અમદાવાદ પૂછાય તો આન્સર તમારો શું આવશે? ભોળાભાઈ અને મૈપત રામ આવશે. આગળ વાત કરીએ ગુજરાતી સાહિત્ય પરિષદ. જેની સ્થાપના કોને કરી હતી? તો રણજીતરાવ વાવાભાઈ મહેતાએ કરી હતી. ક્યાં કરી હતી? અમદાવાદમાં કરી હતી 1905માં કરી હતી.
આગળ વાત કરીએ વિદ્યાપ્રકાશ સભા. વિદ્યાપ્રકાશ સભાની વાત કરીએ તો સ્થાપના કરી હતી દુર્ગારામ અને મણિશંકરે. ક્યાં કરી હતી? રાજકોટની અંદર કરી હતી. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. આગળ વાત કરીએ કાઠિયાવાડ થિયોસોફિકલ સોસાયટી. હવે આગળ જે મેઇન થિયોસોફિકલ સોસાયટી છે એની સ્થાપના ન્યુયોર્કમાં થઈ હતી, પરંતુ ક્લિયર આવું લખેલું હોય કાઠિયાવાડ થિયોસોફિકલ સોસાયટી. એના સ્થાપક કોણ છે? તો યાદ રાખજો A.D. રતિ, જમશેદજી અને મુસદ અલી બેગ. તો એમના દ્વારા કાઠિયાવાડ થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કરી હતી. ક્યાં કરી હતી? ભાવનગરમાં કરી હતી. 1882માં કરી હતી. એના પછી આગળ વાત કરીએ જ્ઞાન પ્રચારક સભા. તો જ્ઞાન પ્રચારક સભા છે એની સ્થાપના કોને કરી હતી? દાદાભાઈ નવરોજીએ કરી હતી. મુંબઈની અંદર કરી હતી. આગળ વાત કરીએ ગુજરાત સભા. ગુજરાત સભા એની સ્થાપના ગુજરાત વકીલ મંડળ દ્વારા કરવામાં આવી હતી. અમદાવાદની અંદર કરવામાં આવી હતી. 1884માં કરવામાં આવી હતી. આગળ વાત કરીએ પરમહંસ સભા, જે આગળ આપણે જોઈ ગયા. એના પછી વાત કરીએ રામકૃષ્ણ મિશન. રામકૃષ્ણ મિશનની વાત થાય તો એની સ્થાપના કોને કરી હતી? તો સ્વામી વિવેકાનંદે કરી હતી. ક્યાં કરી હતી? બેલુર, જે વેસ્ટ બંગાળની અંદર આવેલું છે, પશ્ચિમ બંગાળમાં આવેલું છે, ત્યાં કરી હતી. ક્યારે કરી હતી? 1897માં કરી હતી. આગળ વાત કરીએ સત્યશોધક સમાજ, મોસ્ટ આઈએમપી, જેની સ્થાપના કોને કરી હતી? જ્યોતિબા ફુલે દ્વારા કરવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં કરવામાં આવી હતી. 1873માં કરવામાં આવી હતી. આગળ વાત કરીએ ભારત સેવક સમાજ. તો ભારત સેવક સમાજની વાત કરીએ તો એની સ્થાપના ગોપાલકૃષ્ણ ગોખલે દ્વારા કરવામાં આવી હતી. મુંબઈમાં કરવામાં આવી હતી. 1905માં કરવામાં આવી હતી. વેરી ઇમ્પોર્ટન્ટ છે ભારત સેવક સમાજ. આગળ વાત કરીએ ભારતીય હિન્દુ મહાસભા. તો ભારતીય હિન્દુ મહાસભાની સ્થાપના કોને કરી હતી? તો V.D. સાવરકર દ્વારા કરવામાં આવી હતી. ક્યાં કરવામાં આવી હતી? મહારાષ્ટ્રમાં કરવામાં આવી હતી. 1907માં કરવામાં આવી હતી. આગળ વાત કરીએ અખિલ ભારતીય હિન્દુ મહાસભા. આ ભારતીય હિન્દુ મહાસભા છે, આ અખિલ ભારતીય હિન્દુ મહાસભા છે, જેની સ્થાપના મદન મોહન માલવીય દ્વારા કરવામાં આવી હતી. હરિદ્વારમાં કરવામાં આવી હતી. 1915માં કરવામાં આવી હતી. આગળ વાત કરીએ ભીલ સેવા મંડળ. તો ભીલ સેવા મંડળની સ્થાપના કોને કરી હતી? તો અમૃતલાલ ઠક્કર દ્વારા કરવામાં આવી હતી. ક્યાં કરવામાં આવી હતી? મુંબઈમાં કરવામાં આવી હતી. 1922માં કરવામાં આવી હતી. આગળ વાત કરીએ ધર્મસભા. ધર્મસભા જેની સ્થાપના રાધાકાંત દેવ દ્વારા કરવામાં આવી હતી. કલકત્તામાં કરવામાં આવી હતી. 1829ની અંદર કરવામાં આવી હતી. આગળ વાત કરીએ વેદ સમાજ. વેદ સમાજની વાત કરીએ તો સ્થાપના શ્રી કે ઘરાલુ નાયડુ, ઓકે, શ્રી કે ઘરાલુ નાયડુ દ્વારા કરવામાં આવી હતી. મદ્રાસની અંદર કરવામાં આવી હતી. 1864માં કરવામાં આવી હતી. આગળ વાત કરીએ તો રહનુમાઈ પછી મજાદાયસન, ઓકે, સભા, એવું કંઈક નામ છે. જો રહનુમાઈ મજાદાયસન સભા, જેની સ્થાપના દાદાભાઈ નવરોજી અને ફળદુનજી ભેગા મળીને કરી હતી. મુંબઈમાં કરી હતી. 1851માં કરી હતી. આગળ વાત કરીએ ડેક્કન શિક્ષા સમાજ, જેની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? ગોપાલ ગણેશ અગરકર દ્વારા કરવામાં આવી હતી. પુણામાં કરવામાં આવી હતી. 1884માં કરવામાં આવી હતી. તો આજના લેક્ચરમાં આપણે મહત્વપૂર્ણ સંસ્થા અથવા તો કોઈ સમાજ છે જેની સ્થાપના કયા વ્યક્તિ દ્વારા અથવા તો કયા પુરુષ દ્વારા કરવામાં આવી હતી એ આપણે વાત કરી. હવે આમાંથી જો તમારે ફિલ્ટર કરવાના છે તમારે એક્ઝામ માટે, જે અવારનવાર પૂછાતા હોય છે એ તમને ખબર જ છે, તો એ તમારે ખાસ યાદ રાખવાના છે. તો આ સાથે આપણો આજનો જીકેનો પોઈન્ટ છે અહીંયા પૂરો થાય છે. મળીશું નેક્સ્ટ જીકેના પોઈન્ટમાં. તો બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.